रही देखन फूलवाई। તો સ્વામીજી કહે છે એ અવસરે સીતાજી અષ્ટસખીઓની સાથે ગૌરી પૂજા માટે બાગમાં આવ્યા છે. બગીચામાં પ્રવેશ કર્યો, સરોવરમાં સ્નાન કર્યું, ભવાનીની મૂર્તિની સામે ઊભા રહ્યા. એમાં એક સખી આવીને કહ્યું કે ગૌરીની પૂજા પછી પણ થશે. ગઈકાલે કિશોરીજી તમે પૂછતા હતા કે કોણ બે રાજકુમારો મિથિલામાં આવ્યા જેની ચર્ચા ગલી ગલીમાં છે. જાનકી, એ બંને રાજકુમારો અત્યારે પુષ્પ ચૂંટવા માટે બાગમાં આવે છે. ગૌરીની પૂજા પછી થશે. ભૂપ કુમારોને જોઈ લો. આમ આગળ ચાલતી સખીએ પંડિત રામકિંકરજી મહારાજ સાકેતવાસી, એમણે આનું આખો આધ્યાત્મિક ટચ આપ્યું અને માણસના પ્રમાણ લઈને ટચ આપ્યું કે જો રામ સુધી પહોંચવું હોય તો આટલું કરવું જોઈએ. પહેલા તો બગીચામાં પ્રવેશ કરવો જોઈએ. આ પહેલું. અને તુલસીદાસજી અમરાઈની વ્યાખ્યા કરતા તાત્વિક અર્થમાં એમ લખે છે કે સંત સભા ચહુ દિશી અમરાઈ. સાધુઓની સભા હોય ત્યાં, એ આંબાવાડી છે સાધુની સભા. શ્રદ્ધા ઋતુ વસંત સમ ગાય. તો મારે ને તમારે જો રામના દર્શન કરવા હોય તો પંડિતજી મહારાજ એમ કહે છે કે પહેલા સાધુઓનો સંગ કરવો. સાધુઓ બેઠા હોય ત્યાં મર્યાદાથી બેસવું. એ બોલે ન બોલે એની પાસે બેસવું પર્યાપ્ત હોય છે. કબીરની પાસે જે બેઠતા હતા એને એટલું જ બોલે, અકથ કહાની પ્રેમ કી, એમ કઈ બોલ મૌન થઈ જાય. એ બાજુમાં બેઠા છે એને અર્થો કરવા પડે. હા, મુખ થઈ કચ્છો ન જાય, આનું મુખથી વર્ણન નહીં થઈ શકે. બધા નારદના સૂત્રો ઉતરે છે સાહેબ કબીર સાહેબની વાણીમાં. 6 લક્ષણ જે પ્રેમના બતાવે, 6 એ 6 ક્યારેક અહીંથી ક્યારેક અહીંથી જુદા જુદા રૂપે કબીર સાહેબમાંથી પ્રગટે છે. તો બાપ મારે ને તમારે રામ સુધી પહોંચવું હોય તો પહેલા સાધુ સંગ કરવો. સાધુ સંગમાં એક જ તકલીફ છે, લોક લજ્જા જતી રહેશે. ટીકા સહન કરવી. લોકો કહે છે બગડી ગયા, બાવાની ભેગા બેહી ગયા. બસ મીરાને આ જ વિપત્તિ આવી હતી. સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ. સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ. अब तो बात फैल गई जाने सब कोई. अब बात फैल गई जाने सब कोई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. તો બાપ મારે ને તમારે પરમાત્મા સુધી પહોંચવું પહેલા સાધુ સંગ કરવો. પછી સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું. સંત હૃદય જસ નિર્મલ. પંપા સરોવરને કિનારે રામ પહોંચ્યા તો પંપા સરોવરના પાણીને જોઈને, જળને જોઈને કીધું કે સાધુના હૃદય જેવું જળ છે આ. એનો અર્થ એમ પંડિતજી મહારાજે કર્યો કે પહેલા સાધુ સંગ કરવો અને પછી ધીરે ધીરે સાધુના હૃદયમાં આપણું સ્થાન જામે એવી રીતે જીવવું. આપણે તો સાધુને યાદ કરીએ પણ સાધુ આપણને યાદ કરે, એના હૃદયમાં આપણને જગ્યા મળી જાય. એ બીજું રામને પામવાનું બીજું પગલું. ત્યાર પછી જાનકીજી સ્નાન કરી અને ગૌરીની સન્મુખ થયા. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. યાભ્યામ વિના ન પશ્યન્તિ
સિદ્ધા પછી શ્રદ્ધાના દર્શન કરવાના, શ્રદ્ધામય જીવન બને. શ્રદ્ધામયો યમ પુરુષો, ભગવદ્ ગીતા કહે આ જીવ શ્રદ્ધાથી ભરેલો છે. સાધુ સંગ, સાધુના હૃદય સુધી પહોંચવું અને શ્રદ્ધાનો ઉદય. પછી કોઈ ગુરુને ગોતવો નહીં પડે. પંડિતજી કહે જેણે રામને જોયા હશે એવો કોઈ ગુરુ આવીને આપણને કહેશે કે ચાલો રામ દેખાડી દો. આ એક પ્રક્રિયા બતાવે. જેણે જોયો હશે. મેં કહેતા નિજ આંખી ન દેખી, કબીર સાહેબ, મેં એને જોયો છે, મેં એને જોયો. આવો તમને બતાવો. પણ ગમે તેટલા આપણે મોટા હોઈએ તો પણ જે જોઈને આવ્યો છે હરિનો અનુભવ, એને હંમેશા આગળ રાખવો. એને આગળ રાખીને એની પાછળ. જાનકીજી આ સખીની પાછળ પાછળ જાય છે. ટૂંકમાં સીતા અને રામને એકાબીજાના દર્શન થાય છે. જાનકીજી પોતાના નેત્ર દ્વારા રામના રૂપને હૃદયમાં ઉતારી આંખના કમાડ બંધ કરી દે છે. અને રામજી સીતાજીને પોતાના હૃદયના કેનવાસ ઉપર પરમ પ્રેમની શાહી અને કલમ લઈ અને જાનકીજીને હૃદયસ્થ કરે છે. વિવાહ તો અહીંયા થઈ ગયા, લગ્ન તો થઈ ગયા, ઔપચારિકતા બાકી હતી કે ધનુષ તોડે ને પછી લગ્ન થાય. અહીંયા સમર્પે. શાસ્ત્રીય ભાષામાં પુષ્પવાટિકાના પ્રસંગને સંતોએ પૂર્વરાગનું પ્રકરણ ગણ્યું. આ પૂર્વરાગ છે. જાનકીજીને પેલી સખી કહે છે હવે આપણે જઈએ, મોડું થાય છે. પ્રસંગ તો સ્વતંત્ર પ્રસંગ છે પુષ્પવાટિકાનો, પણ સમયના અભાવે. અને બધા પાછા ફરે છે. ગઈ ભવાની ભવન બહોરી, બંદી ચરણ બોલી કર જોઈ. માં ભવાનીની સન્મુખ કિશોરીજી આવ્યા છે. પ્રણામ કરી અને જાનકીજીએ ગૌરી માતાની સ્તુતિ કરી. સુંદર સ્તુતિ છે. દુર્તમ બે ચાર પંક્તિઓનું ગાયન કરીએ. સીતાજી ભવાનીની સ્તુતિ કરે છે. જય જય ગિરિવર વિનય પ્રેમ બસ ભઈ ભવાની ખસી માન ટૂંકમાં જાનકીજીએ ગૌરી માતાની સ્તુતિ કરી. એટલા વિનય અને પ્રેમથી સ્તુતિ કરી કે મૂર્તિ બોલી, મૂર્તિ હસી, મૂર્તિ હલવા માંડી. મૂર્તિએ પોતાના ગળાની માળા સ્વયં જાનકીજીને આપી. હવે સ્વાભાવિક આ બધું બુદ્ધિગમ્ય નથી. બુદ્ધિ આવું બધું સ્વીકારે નહીં કે મૂર્તિ હલે, મૂર્તિ બોલે, મૂર્તિ પોતે પોતાનો પૂજારી હોય ભગવાનની માળા લઈને આપણને આપે, એ તો આપણે બધું અનુભવ થાય. પણ મૂર્તિએ પોતે જ માળા આપી પછી મૂર્તિ બોલે ને હશે, આ અમુક વસ્તુ બુદ્ધિથી પાર છે. બાકી મારે તો એટલું જ કહેવાનું કે સીતાજી સ્તુતિ કરે અને ભવાની બોલે એમાં કોઈ આશ્ચર્ય નથી સાહેબ. વિનય અને પ્રેમમાં એટલી તાકાત છે કે મૂર્તિઓને બોલાવે. ઢીંગલું ધૂણે, ઢીંગલું ધૂણે, આ પ્રેમની તાકાત શક્ય છે. આ પ્રસંગમાં તો સાચું જ છે. મૂર્તિ બોલે આપણા માટે આ બધું
આપણા માટે મૂર્તિ ન બોલે, આપણા માટે તો ઘરના ક્યાં બોલે? મૂર્તિ તો મૂકો નહીં યાર, ઘરના ક્યાં બોલે? નથી બોલે. સાંભળ્યું તો બોલે નહીં. સાંભળ્યું બોલે નહીં. ભાવ ભાષા પકડાવી દે, બોલતા કરી દે સાહેબ. વિનય વાણીનો પ્રસવ કરાવી દે સાહેબ. અને મૂર્તિ બોલી અને આશીર્વાદ આપ્યા કે હે જાનકી, તારા મનમાં જે સાવરો રાજકુમાર વસી ગયો એ તને મળશે. અને તુલસીદાસજીએ લખી નાખ્યું, મને જાહી રાધે મિલહી સોહર સહજ સુંદર કરુણા નિદાન સુજાન શીલ સને જાનત એહી મારી ગોરી અસીસ સુની સિય સહય આશીર્વાદ માં ભવાની આપ્યા છે. જાનકીજીને ગૌરી અનુકૂળ છે સમજાતા શુકનો થવા માંડ્યા છે. સખીઓની સાથે કિશોરીજી મા પાસે આવ્યા, પોતાની માતા સુનૈના પાસે બધી વાત કરી દીધી નિખાલસતાથી કે અમને મોડું થયું, રાજકુમારો આવ્યા હતા, એમ એને જોવામાં રહ્યા, એમાં મોડું થયું. આવી નિખાલસતા. અહીં સીતાજીની સૌંદર્યની સરાહના કરતાં કરતાં રામ લક્ષ્મણ દોનામાં પુષ્પો લઈ લેવું, ગુરુની પાસે આવી વિશ્વામિત્ર મહારાજની પૂજા કરી, ફૂલો અર્પણ કર્યા. સંતો પાસેથી સાંભળ્યું, કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે ભગવાન રામે વિશ્વામિત્રને ફૂલ જ અર્પણ, બાગમાં તો ફળ પણ હશે, ફળ નહીં આપવું જોઈએ, ખાલી ફૂલ જ. ત્યારે રામજીએ એવો જવાબ આપ્યો કે આશ્રિત તો ગુરુને ફૂલ જ આપી શકે, ફળ તો એનો ગુરુ જ આપે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે, બરણવ રઘુવર બિમલ જો દાયક ફલ. ફળ તો આપણો ગુરુ જ આપે, આપણે તો પત્રમ પુષ્પમ જે કંઈ આપણે ધરી શકીએ. આવા અર્થો સંતો પાસેથી સાંભળ્યા. આશીર્વાદ આપ્યા બંને ભાઈઓને, તમારા મનોરથો સફળ થાય. એ દિવસ પૂરો થયો. સાંજના સમયે નદીના કિનારે ભગવાન સંધ્યા કરવા ગયા. આકાશમાં ચંદ્રનો ઉદય થયો અને રામજીને સીતાજીનો ચહેરો યાદ આવ્યો. સુંદર રમણીય પ્રસંગ છે, એકદમ સાત્વિક શૃંગાર છે. બીજી રાત્રિ પૂરી થઈ અને પછીનો જે દિવસ ઉગ્યો છે એમાં આજે ધનુષ યજ્ઞ છે. આજે જાનકીજીના નિર્ણય થવાના. તમામ રાજા મહારાજાઓ આવી અને રંગભૂમિમાં બેસવા માંડ્યા. તુલસીદાસજીએ લખ્યું છે, સીતાના સ્વયંવરમાં એ વખતની જે ભૂગોળ હતી, એ વખતની જે પૃથ્વી હતી, એમાં દ્વીપ ખંડ એક એક જગ્યાએથી તમામ રાજાઓ આવેલા હતા. કોઈ ભાષા ભેદ હતો, વ્યવહાર ભેદ હતો, પહેરવેશ ભેદ, બાકી દુનિયાભરના રાજાઓ જાનકીજીના આ સ્વયંવરમાં આવ્યા છે. અહીં શતાનંદજી આવ્યા છે. શતાનંદજી અહલ્યાના પુત્ર છે. રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો એટલે એને રામના તરફ અત્યંત સમર્પણ ભાવ જાગ્યો છે. વિશ્વામિત્રજીને કહું, જનક મહારાજે વિનય કર્યો છે, આપ પધારો આપની ઉપસ્થિતિમાં. પછી ધનુષ યજ્ઞ આગળ વધે. રામ લક્ષ્મણ મુનિઓની સાથે નીકળે છે. એ વખતે વિશ્વામિત્રજીએ કીધું કે આપણે જઈએ રાજકુમારો અને જોઈએ ઈશ્વર કોને સફળતા આપે છે. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીની સામે જોયું, આ તમે બોલો છો? મતલબ આપ બોલો છો? લક્ષ્મણજી તેજસ્વી પાત્ર.
રામજી કયા લક્ષ્મણ શું કહેવા જાય છે ગુરુજી? કે મહારાજ આપ એમ કહો છો કે ઈશ્વર કોને મોટા આપે જરાક જોઈએ. તમે તો પહેલાં ઓલરેડી આશીર્વાદ આપ્યા છે, સુફલ મનોરથ હોય તમારે પહેલાં કહી દીધું તમારા મનોરથ, અને આ પાછું બદલો છો કે ઈશ્વર જેને બડાઈ આપે. વિશ્વામિત્રજી કહે છોકરાએ મને પકડ્યું. એટલે વિશ્વામિત્રજી કીધું તો તને શું લાગે છે કે મારા ગુરુની વાત કપાય પણ નહીં, અને છતાંય જે કહેવાનું તો કહી દે. મહારાજ તમે જેને આશીર્વાદ આપ્યા હોય ને, તમારા જેવા ગુરુની જેને કૃપા હોય ને એને જ યશ પ્રાપ્ત થાય, બીજાને નહીં પ્રાપ્ત. આમ કરીને વાત વાળી લીધી. લખન કહા જ સભાજન સોઈ, યશનું પાત્ર ગુરુદેવ એ થશે જેના ઉપર તમારા આશીર્વાદ ઉતર્યા હશે. પહોંચી ગયા સાહેબ રંગભૂમિમાં, સ્વાગત થયું. પણ ગજબનું સાહેબ, એટલા બધા લોકો બેઠા છે. અડધા તો રાજાઓ હતા, અડધો અડધ રાજા, સમજ્યા? અને એ બધાના પાછા 3 બંદીજનો એની બિરદાવલી કરનારા, એ બધા આ બધા અને આખું ખચાખચ. ભગવાન રામનું સ્વાગત થયું છે, જોઈ લો. અને પછી પ્રભુને આખો રંગભૂમિ બતાવી વિશ્વામિત્રજી. વિશ્વામિત્ર મહારાજે જનકજીને એટલું જ કહ્યું કે તમારી વ્યવસ્થા, તમારું આયોજન, તમારી રચના બહુ સુંદર છે. બસ મહાપુરુષના મુખમાંથી આટલા શબ્દો નીકળ્યા. જનકરાજનો થાક ઉતરી ગયો. આખો જે આયોજન અને બધા મંચની એક એવો ઊંચો મંચ બનાવેલો વિશિષ્ટ કે જેના ઉપર બેસે એ બધાને જોઈ શકે ને બધા મંચ ઉપર બેઠા હોય ને એવા મંચ ઉપર પ્રાર્થના કરી વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ વિરાજમાન થાય. ને જેવા રામ એ મંચ ઉપર બેઠા, આખા રંગભૂમિમાં જેનો જેવો ભાવ એવા રામ દેખાણા. 9 રસનું વર્ણન તુલસીદાસજી આ પ્રસંગમાં કરે. વીર રસ પણ તમામ જુદા જુદા રૂપે રામ. અને તુલસીદાસજીએ સર્વનો સાર ચોપાઈ લખી નાખી. જાકે રહી બહુ સરસ. જેના હૃદયમાં જેવો ભાવ હતો, જેણે જેવા ચશ્મા પહેર્યા હતા એવા રામ દેખાણા, એવી મૂર્તિ દેખાડી. મંચ ઉપર બિરાજમાન છે. બંદી નામના વિપ્રગણ, જેનો ઇતિહાસ હું યાજ્ઞવલ્ક્યના પ્રકરણમાં આપને કહી ચૂક્યો છું. જેણે જેટલા વિદ્વાનો આવ્યા એને હરાવેલા, જનકની સભામાં દરિયામાં નખાવી. એ બંદી એટલે બંદી જન પણ થાય, અને બંદી શબ્દ વપરાયો છે એટલે એ બ્રાહ્મણ દેવતા એણે જનકરાજની ઉદ્ઘોષણા કરી છે. કુલગુરુ છે જેવું. આમ તો શતાનંદજી છે પણ વિશેષ છે આ મહાપુરુષ. બોલે બંદી વચનબર. બંદી એટલે અહીંયા એવા એક એવા મહાપુરુષ વિદ્વાન, અને એ જે વચન બોલે એ તો શ્રેષ્ઠ વચન જ હોય ને, તો જ એ કહેવાય વચનબર. શ્રેષ્ઠ વચનો બંદી નામન બ્રાહ્મણ દેવતા બોલ્યા છે. પણ વિદેહ કર. આ મહારાજ જનકજી બેઠા છે, એની પ્રતિજ્ઞા અમે તમને કહીએ છીએ. રાજા મહારાજાઓ ભુજા ઉઠાય વિશાળ. ઉર્ધ્વ બાહુ જ્યારે બોલવામાં આવે ત્યારે સત્યની ઉદ્ઘોષણા મનાય છે. આપણે ત્યાં ઉર્ધ્વ બાહુમાં કોઈ બોલે એટલે સત્યની ઉદ્ઘોષણા છે. ભુજા ઉઠાય વિશાળ.